આખા એરિયામાં હે ને નાકાબંધી છે ને આ છે અંબાણીનું ઘર. આવી ગયા છે એ શાહરુખ ખાનના બંગલે. જો આ બંગલો છે પાછળ છે એ. અહીંથી રહીને ટાટા કરતા હોય એ બ્રિજ છે. જો અહીંયા બધા ઊભા રહીને ઘણા ફોટા પડાવતા હોય. સલમાન ખાનના મકાન આવી ગયા છે. જો આ ફ્લેટમાં પહેલા માળે એ છે. અહીં જો આ જોન ઇબ્રાહિમનો બંગલો છે. મંદિર છે ને પહેલાં અહીંયા આવ્યો હતો ને તો આ ધૂળ દેખાય ને ત્યાં રોડ બનાવી નાખો ને અહીંયા દરિયો. ફોટો પાડવા જાય ને પોલીસ વાળા હે ને મારે આગળ હું બચી ગયો. બાકી આ બધા લવારિયા બધા હે ને ભાગીને આ બાજુ આવી. બાંદ્રા રેલવે સ્ટેશન ઉતરી ગયા. રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે તમને રિક્ષા અને બસ મળી જાય અને 30 રૂપિયા ભાડું છે. આપણે એસી વાળી બસમાં બેસી ગયા. અહીંથી રેલવે સ્ટેશનથી બાંદ્રા પોર્ટના 30 રૂપિયા લઈએ ને એસીનું ભાડું તો જોઈ લો. બસ આખી ખાલી છે. ત્યાંથી ઓલો બ્રિજ દેખાય ને ઘણા ફોટા પાડતા હોય. નીચે પાણા હોય દરિયો હોય ને ઉપરથી બ્રિજના ફોટા હોય. ત્યાં જ છે તમને પણ બતાવો. એસી અત્યારે ઠંડી અવાજ આવે હવે આખે તો સારો જલ્દી. મને એમ લાગ્યું બારી છે પણ મારી શો તો એ મોટું વિમાન આવી ગયું છે ને આની પાછળ સાહેબ દરિયો ચાલુ થઈ ગયો જાણે. ભાઈ એસી વાળી બસમાં બે હતો તો બે આવી ગયું પણ હવે ભાઈ નીકળીને ગરમી થાય. બસ હવા નીકળ ગઈ. પચી ગયા છે. કિલ્લો છે એ આગળ છે ને જો મોટી હોટલ આવી છે. ગેટ છે ને કદાચ પાછળ સાઈડ થી છે. અહીંથી ન જવા દીધા. પછી આવી રીતે સીડી ચડીને જાય છે. અંદર ગાર્ડન જેવું જ છે. કિલ્લો તો દેખાતો નથી. આગળ કિલ્લો હોય તો જોઈએ આપણે. એ બ્રિજ છે જો અહીંયા બધા ઉભા રહીને ઘણા ફોટા પડાવતા હોય ને. અહીંયા કિલ્લો આની બાજુમાં છે એ તો મેં જોયો નથી. હવે આગળ અત્યારે આપણે મુમાદેવી ને મહાલક્ષ્મી જવાનું એટલે અહીંથી નીકળીએ વહેલા. વાત તો સહી છે. પાણી ચોખ્ખું છે ને મોજાય હારા ફેંકે છે. બેહવાની બહુ જ મજા આવે. ઠંડો પવન આવે. ફૂલ આખો દરિયાની ખાડીમાં બનાવેલો છે. એવો દ્વારકા બનાવેલો ને એવી રીતે આવી રીતે હાલવાનું બનાવેલું છે. ત્યાં હાલો જવાનું એવું જોતો જો અહીંયા લગન માણસો ફોટા પાડવા જાય. ઊંચા મોજા આવે ને વયા જાય ને તો જો કચરો જો ખાલી દરિયા કાંઠે. આ વ્યૂ જોવાનું મસ્ત મળે ને કચરો જોવા મળે. યહી નહીં અભી ઓર સુનિએ. જો લવરિયાન કાઢે હે ને નીચે જો અહીંયા ફોટો પાડવા જાય ને પોલીસ વાળા હે ને મારે આગળ હું બચી ગયો. શાબાશ. બાકી આ બધા લવરિયા બધા હે ને ભાગીને આ બાજુ આવી ગયા. હવે હે ને પોલીસ વાળા હે ને કારણ વગર હે ને બધા કાઢતા હતા ને મારતા હતા. આપણે ભાગી આવ્યા. કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં. આપણે એક ભાઈ ભેગા થયા એ કહે કે આ બાંદ્રા રોડ ઉપર હે ને બધા એના બંગલા છે. શાહરુખ ખાન જોન ઇબ્રાહિમ ને આપણે જોવા જઈએ છીએ અત્યારે એ ભાઈ ભેગા. હવે આપણે આવી ગયા છે શાહરુખ ખાનના બંગલે. જો આ બંગલો છે પાછળ છે એ. અહીંથી રહીને ટાટા કરતા હોય. પબ્લિક અત્યારે ગાંડું છે જો મળવા હતું. આ તો રસ્તામાં આવતો હતો એટલે આપણે જોવા હતું આવી ગયા. જો પેલા આગળ છે ને એ બંગલા રહેતા હતા. પછી એની બિલ્ડિંગ બનાવી છે. બાકી જે વિડીયોમાં જોતા હોય એવું કઈ છે જ નહીં. નોર્મલ જ ડેલો છે. આપણે ગામડા મોટા ડેલા હોય ને એવા ગજબ બેજતી. આગળ જાઓ એટલે જાઓ દરિયા કાંઠો આવે ને અહીંયા બધા સાંજના સમયે તો વધારે બધા બેવા આવે લોકો. બાકી આ રોડ ઉપર ઘણાના બંગલા છે. જેટલાના મને મળશે એટલાના તમને બતાવીશ. ભાઈ જો આ જોન ઇબ્રાહિમનો બંગલો છે. અચ્છા. બાકી આ રોડ ઉપર ઘણા ફિલ્મ સ્ટારના બંગલા છે. ઘણાના નામ મને નથી ખબર. આપણે આ ભાઈ એક રાજસ્થાનના મળી ગયા હે જે આપણે એને બધા બંગલે રખડાવે. પેલા આ શાહરુખ ખાનનો રેકડા પર જોન ઇબ્રાહિમનો. હવે સલમાન ખાનના બંગલે જઈશું. સલમાન ખાનના મકાન આવી ગયા છે. જો આ ફ્લેટમાં પહેલા માળે એ છે. આવી ગયા છે આપણે બાંદ્રા રેલવે સ્ટેશને. અહીંથી છે ને મહાલક્ષ્મી જવું છે. રેલવે સ્ટેશન જો આખું જૂનવાડી ટાઈપનું જ છે. રેલવે સ્ટેશન આવી ગયા ને હવે આપણે મહાલક્ષ્મી મંદિર છે ત્યાં જવું છે. આ ચર્ચગેટની લોકલ છે એટલે આપણે લોકલમાં જ જવાનું થાય. કેમ કે મહાલક્ષ્મી ફાસ્ટ નથી ઉભી રહેતી. અહીંયા છે ને મહાલક્ષ્મી ઉતરી ગયા ને જો હો માનની બિલ્ડિંગ છે. 80, 90, 110. મહાલક્ષ્મી રેલવે સ્ટેશનની બહાર આવી ગયા ને જો અત્યારે આ બધા અહીંયા શેરિંગ ટેક્સી તમને મળી જાય. અત્યારે ટ્રાફિક વધારે છે. અડધા મંદિરે જવાના. બાકી મુસલમાન લોકોનો તહેવાર આવે ને એટલે મુસલમાન લોકો વધારે. હજી હજી દરગાહ બાજુમાં આવી નથી. મહાલક્ષ્મી રેલવે સ્ટેશન થી મંદિર સુધી 3 કિલોમીટર થાય એટલે આપણે હાલીને જઈશું. તો જવું હોય એટલે હાલીને જ જવાય વધારે. તડકો અહીંયા ફૂલ છે અત્યારે જો ને હવે થોડુંક આગળ છે
અહીંયા આગળ અંબાણીની બિલ્ડિંગ આ બાજુ ચેક આવેલી છે. રસ્તામાં આવી છે તો તમને બતાવી. આ મેન ગેટ આવી ગયો રોડ ઉપરથી. હવે અંદર જઈ થોડુંક હાલવું પડશે એટલે મંદિર આવશે. આપણે ત્યાં બજાર હોય એવી રીતે અહીંયા બજારો છે ને આગળ આવી ગયો મહાલક્ષ્મી મંદિર. અંદર આવી ગયા ને જો આવું છે. અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે. હજી 200 કા 300 મીટર જેટલું હાલવું પડશે એટલે આવી જાય. માયલા ફાઇનલી આવી ગયું મંદિર જોવો. ચેકિંગ ને પછી અંદર વહી ગયો. આ છે જોઈ લો મહાલક્ષ્મી મંદિર છે. મંદિરની અંદર કેમેરો લઈ જવાનું મને છે. અહીંથી દેખાય છે મંદિર છે. હવે આપણે આ સાઈડ નીચે જઈએ છીએ. હું છે જોઈએ બહાર આવું છે કંઈક મંદિરનું. મંદિર છે ને પહેલાં અહીંયા આવ્યો હતો ને જ્યાં ધૂળ દેખાય ને ત્યાં રોડ બનાવી નાખ્યો ને અહીંયા દરિયો હતો. પાણાને નાખી પુલ બનાવી નાખ્યો. ભાઈ મંદિરની અંદર કાંઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા નથી દેતા તોય મેં કરી છે. આપણે દર્શન કરી નીકળી જાય ને હવે પાછા ચંપલ પહેરી જઈએ ઉમાદેવી માના મંદિરે જવાનું. આ સર્કલ છે. સર્કલની આ સાઈડ જુઓ ને એટલે આ સાઈડ જ ઉમાદેવી માતાજીનું મંદિર છે. આખા એરિયામાં છે ને નાકાબંધી છે ને આ છે અંબાણીનું ઘર. ફોન કર્યો તો ઘરે નથી. ભેગું થાય